હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું અંજીર દૂધ। આ અંજીર દૂધ આજે આપણે અલગ જ રીતે બનાવશું, જેથી કરીને આપણું દૂધ ફાટે નહીં અને પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। અંજીર દૂધ બનાવવા માટે અહીંયા આપણે 4 અંજીરને 3 કલાક પહેલા પલાળી દીધા હતા। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ અંજીર આપણા પલળી ગયા છે। અહીંયા આપણે સ્વીટનેસ માટે 3 થી 4 નંગ ખજૂર લેવાનું છે। જો તમારે સાકર અથવા તો ખાંડ નાખવાની હોય તો ખજૂર ના લ્યો તો પણ ચાલે, પણ વધારે હેલ્ધી બનાવવા માટે અહીંયા આપણે ખજૂરનો ઉપયોગ કરેલો છે। તો ઘણી વખત શું થાય કે અંજીર દૂધ બનાવતી વખતે ફાટી જતું હોય, સારું ના બનતું હોય, ઘણી વખત ખાટું થઈ જતું હોય, ઘણી વખત એવું થાય કે આપણે ચપ્પુનો ઉપયોગ કરતા હોય, તે જ ચપ્પુ જો આપણે લીંબુ કાપીને લીધું હોય તો દૂધ ફાટી જતું હોય। તો તેના માટે જો નાની નાની બાબતનું ધ્યાન રાખીએ તો અંજીર દૂધ સરસ થાય। આજે આપણે નવી જ રીતના બનાવવાના છીએ। આ અંજીરને આપણે 2 વખત ધોઈ અને પછી પલાળેલા છે। અંજીરને ખાસ 2 વખત ધોઈ લેવાના અને ત્રીજી વખત પાણી સારું એવું એડ કરવાનું। તે જ પાણીમાં આપણે જે પલાળેલા હતા તે જ પાણીમાં આપણે અંજીરને એકદમ સારી રીતે ઉકાળી લેશું, જેથી કરીને આપણા અંજીર આમાં જ એકદમ સોફ્ટ બની જાય। ડાયરેક્ટ આપણે દૂધમાં નથી લઈ લેવાના, જેથી કરીને દૂધ ફાટે નહીં। આ જ રીતે આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ અંજીરને ઉકળવા દઈશું। અંજીરને આપણે પહેલાં જ ઉકાળી લેવાના છે, જેથી કરીને આ ઠંડુ થઈ જાય અને મિક્સર જારમાં લઈ અને તેની ફાઇન પેસ્ટ બનાવી શકીએ। અંજીર પલળેલા હોય એટલે સોફ્ટ થતાં બિલકુલ વાર નહીં લાગે, એકદમ સરસથી ઉકળી જશે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણા અંજીર એકદમ સારી રીતે ઉકળી ગયા છે। તેને હવે આપણે સાઈડમાં ઠંડુ થવા રાખીશું અને સાઈડમાં દૂધ પણ ગરમ થવા રાખી દઈશું। અહીંયા આપણે જે રેગ્યુલર દૂધ આવતું હોય તે જ દૂધ આપણે 500 ml લઈ લીધું છે અને એકદમ સારી રીતે ઉકાળી લઈશું। સાઈડમાં આપણા અંજીર ઠંડા થઈ જાય, વરાળ નીકળી જાય એટલે આપણે અહીંયા મિક્સર બાઉલમાં લઈ અને તેને પીસી લેવાના છે। બધું જ પાણી કાઢી લેવાનું છે ઉકાળેલું, અને પછી જ આપણે અંજીર અને ખજૂરને લઈ લેવાના છે। દૂધ આપણું એકદમ સારી રીતે ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અહીંયા આપણે અંજીર અને ખજૂરની પેસ્ટ પણ બનાવી લીધી છે। અહીંયા જોઈ શકાય છે, આમાં થોડુંક દૂધ એડ કરી અને આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લીધી છે। તેને હવે આપણે એડ કરી દેવાની છે। આ જ રીતે આપણે પેસ્ટ બનાવી અને દૂધમાં એડ કરશું તો આપણું દૂધ બિલકુલ નહીં ફાટે। આ બાઉલમાં થોડુંક દૂધ લઈ અને ફરી પાછું આપણે પેસ્ટને ઉમેરી દેશું। આમાં થોડુંક દૂધ લઈ લેવાનું, જેથી કરીને બધી જ અંજીરની પેસ્ટ આવી જાય। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણું દૂધ ઉકળી ગયું છે અને મીડિયમ થીક એવું આપણે દૂધ તૈયાર કર્યું છે। વધારે થીક જોતું હોય તો આમાં તમે પલાળીને કાજુ પણ ઉમેરી શકો છો અથવા વધારે દૂધને ઉકાળી પણ શકો છો। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણું દૂધ બિલકુલ ફાટ્યું નથી અને એકદમ સરસ પીવા માટે અંજીર દૂધ રેડી છે। ફ્લેમને બંધ કરી દેશું અને સર્વ કરીશું। અહીંયા મસ્ત એવું અંજીર દૂધ રેડી છે ફ્રેન્ડ્સ। આને ઠંડુ અથવા તો ગરમ તમે ગમે તે રીતે સર્વ કરી શકો છો અને ફરી પાછું જો સવારમાં પી લેવામાં આવે તો સ્ફૂર્તિ તો ખૂબ જ રહેશે, સાથે સાથે કેલ્શિયમની કમી પણ દૂર કરશે અને ડાયજેસ્ટ સિસ્ટમ પણ સારી રાખશે, કારણ કે ફાઈબરથી ભરપૂર છે। તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।